મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। સાવરકુંડલા શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। રામનવમીના પવિત્ર પ્રસંગે યોજાયેલી આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની ઝાંખીઓ દર્શાવતી અનેક ટુકડીઓએ ભાગ લીધો હતો। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રજવાડી રથ, ટ્રેક્ટર, ફૂલોથી સજ્જ ગાડીઓ, ડીજે, ઊંટગાડી, ઘોડા અને ભજન મંડળનો સમાવેશ થતો હતો। ભગવાન શ્રી રામના નામના જયકારાથી સાવરકુંડલા નગર ગુંજી ઉઠ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ શહેરના પ્રખ્યાત સનાતન આશ્રમ ખાતેથી થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ રામજી મંદિરે પરત ફરી હતી। સમગ્ર શહેરમાં ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો। આ પરંપરાગત શોભાયાત્રા છેલ્લા 41 વર્ષથી દર વર્ષે ભવ્ય રીતે યોજાઈ રહી છે। આ વર્ષે પણ સમગ્ર અમરેલી જિલ્લામાં 22 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। સાવરકુંડલાના નગરજનો દ્વારા અલગ અલગ જગ્યા પર છાશ, શરબત, સોડા જેવા અનેક જગ્યા પર સ્ટોલ લગાવીને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા વાસીઓએ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી કે તેઓ સૌ પર કૃપા કરે અને તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંયમ અને વિવેક આપે। તેમજ સાવરકુંડલામાં અલગ અલગ જગ્યા પર અવનવા પ્લોટ બનાવવામાં આવ્યા હતા। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા।